અમદાવાદના આરએસએસ કાર્યાલય મણિનગર ખાતે સમૂહ બેઠકનો આજે બીજો તબક્કો યોજાઈ રહ્યો છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રધાન અર્જુન મોઢવાડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. પ્રધાન પ્રદ્યુમન વાજા અને જગદીશ વિશ્વકર્મા પણ બેઠકમાં પહોંચ્યા છે. આરએસએસના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. સરકારની પોલિસી સહિતના વિષયો પર આ બેઠકમાં મંથન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ 6 મુદ્દાઓ પર બેઠકમાં મંથન કરાઈ રહ્યું છે. શિક્ષણ અને વૈચારિક બાબતો સહિતના વિષયો પર આ બીજી બેઠક આયોજિત થઈ છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે. રોનક, જાણવા માંગીશું, આ જે આરએસએસની બેઠક યોજાઈ રહી છે, ડેપ્યુટી સીએમ પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા છે. જાણવા માંગીશું શું થયું આ બેઠક દરમિયાન? ઝરણા, આજથી 2 દિવસ જે સંઘ, સરકાર અને જે સમાજના આગેવાનો છે તેમના વચ્ચે એક સમૂહ બેઠક છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસના મુખ્યાલય એટલે કે ડોક્ટર હેડગેવાર ભવન ખાતે જુદા જુદા અગ્રણીઓની હાજરીમાં બેઠક ચાલી રહી છે. થોડી વાર પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે સાથે સંબંધિત વિભાગોના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. ન માત્ર એટલું, પરંતુ તેમની સાથેના અન્ય મંત્રીઓની વાત કરવામાં આવે તો પ્રદ્યુમન વાજા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. અર્જુન મોઢવાડિયા છે તેઓ પણ અહીંયા હાજર છે. સવારથી લઈને અત્યાર સુધી જે જુદા જુદા સંબંધિત વિષયોને લઈને બેઠક પર જે મુદ્દાઓ છે તે ચર્ચાઈ રહ્યા છે. ખાસ કરીને સંગઠન તરફથી ગુજરાત રાજ્યના સંગઠનના વડા તરીકે જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ સતત અહીંયા હાજર છે. આજે અને આવતીકાલે કુલ 2 દિવસ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. કુલ 6 જે બેઠકો છે તે થવાની છે, જેમાંથી 4 બેઠક આજે અને 2 બેઠક આવતીકાલે યોજાવા જઈ રહી છે. તે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા છે અને આગામી ખાસ કરીને આગામી વર્ષ એટલે કે ચૂંટણીનું વર્ષ છે, ચૂંટણી પહેલા કયા પ્રકારે સુધારા વધારા કરીને લોકો વચ્ચે કામ લઈને જવું, કેવા પ્રકારે કામ કરવું અને કેવું કામ કરવું, આ તમામ વિષયો ઉપર ચર્ચા છે તે સંભવ છે. રોનક, આભાર.